શું તમે વિદેશ ફરવા જઈ રહ્યા છો? તો આ રીલ તમારા માટે છે. તમારા વિદેશ પ્રવાસ માટે તમે નક્કી કરેલ એજન્ટ તમને બધી માહિતી આપતા જ હશે, પણ ઘણી બધી વાર પોતાના કામમાં વ્યસ્ત એજન્ટ પૂરી માહિતી આપવાનું ભૂલી જતા હોય છે. એ તમને વિઝા, ટિકિટ, સાઇટ સીઇંગ, હોટલ વગેરે વિશે પૂરતી માહિતી આપશે, પરંતુ અમુક મહત્વના મુદ્દા નથી જણાવતા. એ બાબતે હું આપને માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. તમે જે દેશમાં જવાના છો તે અંગે થોડી ઘણી માહિતી તમારે પહેલાથી જ મેળવી લેવી જોઈએ, જેમ કે ત્યાંની ભાષાના બેઝિક શબ્દો કે જે તમને આપાતકાલીન સંજોગોમાં મદદ આવી શકે છે. તે સિવાય તે દેશમાં કયું મોબાઈલ નેટવર્ક સૌથી સારું કવરેજ આપે છે તે પણ જોઈ લેજો, જેથી ટ્રાવેલિંગના સમયે તમને મોબાઈલ સુવિધા મળી રહે. અને સંપર્ક કરવા માટે દરેક સભ્ય પાસે જે તે દેશની ભારતીય એમ્બેસીનો નંબર તો હોવો જ જોઈએ. તેની સાથે જ ત્યાંનું વાતાવરણ, ત્યાંનું ચલણી નાણું, જરૂરી વાતાવરણ મુજબની દવાઓ. પણ હા, ધ્યાન રાખજો કે દવાઓ લઈ જવા માટે તમને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે. તે સિવાય ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાયસન્સ, દરેક સભ્યોના ઇન્સ્યોરન્સ, જે તે દેશમાં જાઓ છો ત્યાં કેટલું કેશ લઈ જવાની પરવાનગી છે તે પણ ચેક કરી લેવું જરૂરી છે. જો તમારે જાણવું હોય કે કયા દેશમાં કેટલું કેશ લઈ જવાય છે તો નીચે કોમેન્ટ કરીને જણાવો. અને દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.